3 વાગ્યા. તારો બીમાર હતો ને એટલે ગોળીઓનું ઇન્જેક્શનનું ધ્યાન ખરું ને એટલે ઊંઘ આવી ગઈ. એ તો આ દેવલાને કહ્યું તું એટલે મને શાયદ વીત ત્યાં ધોરણ પૂરો બૂરો થઈ નાખજે પાણી પી લેજે. બીજો પૈક ના પૈ એવું જોવું પછી બહાર કરવા દે તો દંડો બંડો હોય સારું એ લેતા ફાવતો ન. ધોરણ પૈયું હોય નાશું હોય તો સારું નકર મારા એક તો આ ધોરણ પાણી પાણી પૈયું હોય તો બહુ બધું બેહી રહ્યો હજુ નહીં ઉભો છે એમ. નહીં ઉભો છે બેહી રહ્યો નાખો પડે એટલે આ ઢોર ઉભો રહ્યા તાર પાવું પડે એમ કેમ જોર આવે એમ. આ ઢોર નહીં ઉભો રહ્યા તો એક પયાયું હોય નહીં સારું તને ખબર હોય મને વીતે જાય તો તું પયાયો હોય તો શું હતો આ નહીં રેખતો ચોટીને બેહો ને તાપમાં નોખાય હવે ચોટે શાંતિ. પેલું થોડુંક નોખી લ્યો બારો પડ્યો હો લાયેલો થોડું કલ્લો કલ્લો નોખી દઉં અને પછી ફરી ના હોય તો પી લ્યો. એકવાર ઊભો થાય એકવાર નોખી લે થોડું થોડું. આવું કોમ ના થાય પણ આવું કોમ તો થાય કે ના થાય પણ આવું કરવા તૈયાર નહીં. એક પાડું દેવા ઓ દેવા અરે દેવલા લે મારો પગ ભાઈ ગયો લે દેવલા. આ બાપા મળી ગયો લે દેવલા. અલ્યા મતલબ અમને કંઈક કર્યું હો કોમની સિઝનમાં ના કહીએ ને ના થશો જેમ ગયડા હતા એમ ઘસ થાય અમને ના કહી દે શાંતિભાઈ છોટો એમ શું કર્યું અમને જો ના કહેતો કે જબ ગયડા થાય એમ બુદ્ધિ જતી થાય એમ કરાવે. અલે બેનું હતું તો એક લખી ગયો શું થયું આ બેનું હતું તો એક લખી ગયો બાપા પગ ભાઈ ગયો મારો. આ દઈ કલ્લો નોખવા તને કહ્યું નોખતો હોય પણ કોમની સિઝનમાં તમે આવું કરો પણ પગ ભાઈ ગયો પણ મેરા તો કેટલો ના ઉભરે આટલું કલ્લો નોહી દેવા દે નહીં લોકો નોખો નહીં આ કલ્લો કરવાના ભાઈ ગયો બાપા જલ્દી. પણ મેં તમને ના નહીં કહ્યું તમને બુદ્ધિ નહીં રોપણ બોપણ ચાલે હલાડે ચેલા રે વધારવા જીવો ઈ ખબર હવે હા ઈ ખબર હવે ખબર નહીં. અરે હા કકડું થઈ ગયું એવું લાગે મને તો. નાની ન તો કેવું તમને નાખવું ત્યાં તમને ચોરી બેસતા હારે નહીં એટલે હું કઈ જઈ કરી આખા તમે કે તું જરી બેઠો તો તમે કહું લાયેલો ભારો તો તાકે નોખી દો થોડું અને મેં કે પાણી પગ જરીક ધોરણ ઢોરા આખા ગામના ભેરા કર્યા છે મેં કહ્યું કે વેચી દો તમે આખા ગામના હું હુંડેર કરી મેળ્યા છો તો મેં કે દુવાન ટાઈમ થાય દુવાન ટાઈમ થાય હા થોડા તારા દઈ જાણો
નહીં પણ પગર નહીં મોડા તો ઘરમાં તો ઊંચે પછી કંઈક કરી આણો હા આ તું હાઈડવેટ ને બોલે લે આ જે દવાખાનું તો રૂપિયાના રિક્ષા બોલાવવું પડશે પેલા ઓપરી પાર્ટી પુલસી ખા ને એમને બોલાવીને ત્યાં કન જતા રહીએ આપણે અહીંયા જઈને પાટો ખસી બજી ગયું ભાઈ ગયું પેલા બર્થડે ફોન કર્યો એવો રિક્ષા લઈને આવે પેલા કાંઠા લઈને સીધા જઈ હેડો બાજુ ના હોય સારું નગર હે ને ઓપરેશન ના બહુ દફા થાય અત્યારે પૈસાના હરાડા હા તમે બધા કામ કરી મેળો એટલે પણ શું કરું ત્યાં હું કે ધોરો દુવાન ટાઈમ થાય પણ ઢોલા તો હા એક મેળશો ને એક બે રાખો એ તો આ થયા પછી નહીં રાખશે ને પણ હવે એમ તો ના હોય જેમ જેમ વાય એમ વેચી ખાવ હા એ તો વાય તાર વેચી ખાય ને પણ અત્યારે વવડાવો પછી ને એકવાર થોડાક ભાઈ બહાર રાખો પગ પણ રહેવું જોઈએ ને તારે બોલવું તો શું તમે કહ્યું શાંતિ બેહો આ કહ્યું તું પણ નહીં બેઠા હવે થયું અરે ચોમામ બધે બેનું હોય આ બેનું થાય બાપા આ પગ મિલાય હું શું ના મિલે હા તો જઈ મિલું ઉપર ના સહી મય કોણ મય ખાટલો રે અહીં તો કેટલા આવશે ને પૂછ કરશે શું થયું આ પર ઘરમાં શું થયું ઘરમાં ખાલો પગ દેખશે એટલા નકા નહીં થાય કરશે મેં પત્ર હું આવરે રમો આવરે પગ આવરે મિલજો હા આવરે રન બિલ આવરે બધું પગ આપણા હા ઓની પર જ છે વજન તો બધું ઉપર જો દરવાજો ખોલી નાખો હા દરવાજો ખુલ્લે પકડી દો રે જાલી પેલા પગ પર બનાતા ના નહીં બોલતો આ ખાટલો પેલું આ બધું કોમ જ કોણ કરશે હું એટલે કોક ચોટીને બેહો છું આ વાત સાચી તારી પણ શાંતિ બેસી દાડા ના થાય ને જે બે હાથે બનાવી પણ કરવું જ પડે ને હા બાપા રે ચલ બહાર કાઢો બહાર કાઢો બધું હા કહીએ એટલે શાંતિ બેહો આપણું તો જરાય ન બેડી જેમ ઉંમર થાય ને બસ અરે મહિનાનું ખાધું પણ ચોટીને બેસી બાપા રે આ પગ ના ચાલે હવે નહીં હવે મને નેચે મિલવા દે એકવાર અવરે બાપા રે અવરે રે હા કયું આવતું નહીં ના ચક્કર એવું નહીં કશું આવતું પણ તું હવે આ કઈક જેને બોલાવે છે ને બોલે લે અરે ફોન કરું પેલા ઓછું લાવું મારે હા ઓછું પાણી લાવું ના પાણી નહીં પીવું પાછળ આવું છે ના નહીં કહું દરવાજો એકલો આડો કરી દેનો ભાઈનું આડું કર બાપા બસ ભાઈ બહુ થઈ ગયું પણ દરવાજો આડો કરવાનો કહ્યો તો એના ટીવી હોય આ ટીવી તો ચાલુ રહે એ વચ્ચે કરો ઢોચી દો અરે ઢોકી દાદા હવે બધા જવાય લોકો ખબર લેવા છે બધા પોત કલાક ગાંડી આવે છે અને પોત કિલો મોરસ વાગવી પડશે આ બધા બેસે છે એટલે હવે તને કોમ કરો તો તમારે શું રહેવાનું ઘરમાં ખાટલો તમે પોતરાયો હવે તને પોતરાયો નહીં સારું હવે તને મારા પગની પડી છે કે મોરસની પડી છે પણ હા મેં મોરસ નો ઠેકાણો હા કે દવાખાના પૈસા નહીં દવાખાના પૈસા મંગાવવા પછી હા તું આ કંઈક કર હેડવાનું આનું કંઈક કર પગો ચલો તો હોજાઈ ગયું બધું હા તો એટલે બોલો ને પેલા બોલે લે એકવાર રિક્ષા બોલાવો બરોબર હા ના દવાખાના જવું તું અહીં બોલે લે ને હા બોલે લાવ હો અહીં નહીં પાટો બધી ને તો જતા રહેશે પેલા ફૂલભાઈ બોલાવ હો ફૂલભાઈ બોલા હવે તો કોણે ઉપાડતા નહીં કોણ આવે હમણાં તો આવે ઓબલી પટેવાળા તો શું કરવાનું
હું શું કહું ખબર હે? હા આવો ફોન કરતો ને તમે દવાખાને લઈ જવા થાય કહો. અલે બાપા દવાખાના નીચે તું પથારી ફેરો હા આ પેન પરણે પેન અહીં આગળ આવ્યો હું આ તાર ટેકે ને ટેકે હમ. તો તું એક કામ કર એવા ફોન ના ઉપડતા હોય ને તો બીજો કોઈ ઊંટ વેચ્યું કરે એવો હોય એને બોલે લાગે ઊંટ વેચ્યું ને એને હાર્ડવેર વેચ્યું કહેવાય. એ હાડવીત બારવીત જે હોય પણ તું એને બોલે લે એ નહીં ખબર પડતી મને પણ દવાખાનાનું નામ નામ ના દે તું વાઢી ન કર એક આ પેલા ભગાભાઈ કરીને એમને ફોન કરું. આવો એમનો કર એવા ઊંટ વેચ્યું કરતા હોય તો એને હાડવીત કરતા હોય જે કરતા હોય પણ એમનો કર દવાખાનાનું નામ ના દે બાબા એવાય ફોન નહીં ઉપાડતો. ના ના ઉપર છે કર્યા બના હાલો ભગાભાઈ બોલો. અલે હું શું કહેતો મારા કાકો લપસી પડ્યા હ એક વખત પગ ભાઈ છે કૂદી છે ખબર નહીં હેરાતું નહીં એમના હોવો મોદો નહીં વિક્રમપુરા હોવો તમે આવો ને વિક્રમપુરા અહીં કોઈ કહેજો કે દેવાનું ઘર બતાવો એટલે બતાવશે તમને હા ખબર નહીં લપસી પડ્યા કરે હેરાતું તું નહીં પગે ફૂલી ગયો છે હા આવો બાપા રે તમે હુજો ને આવો હોય તો આવો છે ને હોવો તમે હુજો એ લપકારા લે હે પણ હા આ લપકારા લે હે આ પગે કેમ નથી ને ના એ પગે નહીં થયું કશું ઓને કશું નહીં એવું થયું ઓને જ વજન આવ્યું તું બધું આ બધો પગ ફૂલી નહીં ગયો હા આ હું તું ના કરે એ બધી બધી કરી લો શું કહ્યું આવવાનું કહ્યું ઓ કહ્યું આવવાનું આવો હે ભાઈ તે ઘર જોયું હોય ને એમને એટલે મેં કહ્યું વિક્રમપુરા આવીને તમે કોઈ ગલાવાળા પૂછ્યો કે દેવાનું ઘર બતાવો હા. રોડ પર કેમ ઘર અમારું આવી જશે હા બસ હો? જય તો પર બાદ હતો બરોબર ઢોરા પૂરું નાખતો હવ નોકતો પાવાનું બાકી છે નહીં પડે નહીં હા હું આવું નથી અને ટાઈમ થાય એટલે દોઈ લેજે પાહો હા હા વિક્રમપુરા તો આવી ગયું હા પેલા કાકા બેઠા પૂછી લો કાકા પેલા દેવાભાઈ નું ઘર ચો આવ્યું કેમ દીવાભાઈ નું શું કામ હા દેવાભાઈ વિક્રમપુરાની એડ્રેસ આલી હતું એમાં ડોહો કોક પડી ગયા હા તે ફોન કર્યો તો તમે કઈ મેં ઘર જોયું ને તમે કઈ તે પૂછી લો એમ જાઓ આ હમણાં પેલું બંપ આવે હા ને ત્યાંથી આમ ભરી દેજો હા. ત્યાં દેવાભાઈ નું ઘર આવ્યું હા હા જો હોય તો નાહા નાચ ને પડા પડી કરે હે અને લોકોનું ખોતરી લેવું હોય જેવું હોય એવું શું બોલ કરો એકલા એકલા આ પેલા દેવાંગ ડોહો નહીં હો. જો હોય તો પારા ખોતર કરે પડ્યા છે એવું એમ હા. તો લેડ આપણે ખબર લેવા જવું પડશે હજી મારે તો ખબર કાઢવી નહીં જો હોય તો ખોતર કરી લે મારે તો ખબર લેવા જવું જ પડશે હું તો જવું તાર જવું હોય જા મારે તો નહીં આવવું હા હેડે તો દેવાભાઈ ઘર ચો આવ્યું આ પેલું થોભલો ને એવું ઘર આ થોભલો દેખાય ને હા. હા ઓ દેવાભાઈ આહાહા. બહુ ઝટકા મારે હો આ બાપા લેદર પહોંચે ઉડન ને ઘણા પાડવા ગળા કરી મળ્યા ને અરે આ મોઢે નહીં પગે ઉડા અરે પગે પગે લાય ઉડા અહીંયા ઉડન ને અને ખીસ આ એવું ના ડારે જરી કર તો જેમ તેમ થાય બાપા એ ના ભગુભાઈ એવું લાગે તો બોલ્યો હતો એનું એટલે મારતો તો ને ભાગલું લઈને જો તો તું જા ને આયો આવો લે એ આયો ભગુભાઈ અરે આવો આવો ભગુભાઈ મમ્મી તો ભાઈ આપણે મહિલા જો આપણે ના આવતો બસ ભાઈ એટલે મેં રહો નહીં દેવાભાઈ તમારા ઘર તો ચોકડી પર પેલા કાકાને પૂછ્યું પછી આવતા આવતા પેલા છોકરાને પૂછ્યું ત્યાં મળ્યું એવું ને આવો અરે યાર હવે તો ડોહા ના કરતો અને વર પડ્યા એટલે બેહો તમે હું પાણી ભરતા હો
બેહો. ઓ બાબાને મરી ગયું લે ઓલો શું કાકા અલ્યા કશું ભૂંડી જેવા ચોયા ભાગલા પગ પર બેઠો અહીં બેસને આ પગે વાગ્યું અલે હવે ના દબાવે પણ દબાવવાનું આ શું તમે આવે એવું છે કહેતા નહીં કે મને પગે વાગ્યું એમ તું તો એવું મને પેલા પગે વાગ્યું બાપા ચોહી આ દેવલો લાયો પણ દેવો ભાઈ કે તને આઈ તો અલે પણ અલે ના લ્યા દે શું થઈ ગયું? હા? અલે કશું અથોળાય થઈ નહીં તું આ પલંગ જ લાયો હું જ લાયો મને કશી સમજણ પડતી નહીં આઈને તો જ મારા ટોગા પર બેસી જો કાકા હું પંપને હારવે રૂ પડે એ આ પકડો. અરે ઓય, તમે બેહો. બેહો, હા, હા, બેહો. ભાઈ એ કઈ બોલ બોલ તમે શાંતિ હા બેહો શાંતિ. એટલે બોલ બોલ કરો તમે વળી ચોક બસ હવાનો પડે હવાનો મારો રોઈ પી ગયો. લાવ પાણી હમણાં લાવ પાણી. પાણી ખાલો પી ગયો હું એ તમે માગો છો ને તાર પાણી એમની હાથે લાવ્યો તો મને કઈક મને આલી પાણી બેજો હું પાણી લેતો અલ્યા તાવ ખરાબ બોલો હા તો હોય માગો અરે દેવા લે આ મારો ટોંગો ભાઈનો છે લે ઓને બાપા ખાટલો શું કઢાડ્યો મને ફોન કરતા ફાવે ને લે આ જબરો ખેલાડી છે તું ભાઈ હો અમારો પગ તું આ નવરો કઈ જનો બાપા મરી ગયો લે અલે દેવા હવે રાડેના પાછી બધું થવાનું તારા કરેવાના યાર ઊભો થઈ નહીં આવ્યો તા કે કોમ કરતો ફાવન કે યા ભાઈ આવ્યો અલે બાપા મરી ગયો લે અલે મરી ગયો લે અલે ના લે અરે પણ ફોન તો કરવા દો અલે શું અહીંયા કોમ કરવાનું પણ તું તો જેમ પેલું એવું કરતો એમ કરો શું કોમ કરવા દે અહીં પેન મારો જીવ નીકળે એમ થાય ઓ દેવાભાઈ આવો આવજો ને જરી એ આવ્યો આહ, બોલો અરે આ જરીક આવો ને યાર તમે તો ચાના રાડો રાડ પાડો બાપાને મરી ગયો પણ ચાલો ને અલે અલે અરે લે અલે અલે બાપા અરે લે અલે અલે મરી ગયો લે અલે ના હું તો કરે લે અલે એટલે બંધાણો અલે કઈ ને કઈ રાત મેં લેગન મને બાપાને તમને હું હા દેવાભાઈ હથોડી હોય એટલે આવો ને હા હથોડી લાવો ને મારા હથોડી યાર કે રહી ગઈ ઉતાર તમે લાયા નહીં ના યાર રહી ગઈ ગયા બાપા ઉપર આમ જોઈ લો. પણ આ જોજો હો તમે દોયડું લેતા આવજો હા દોયડું દોડું શું કરવા લેતા આવો ને તમે પછી શું કરવું દોડું તમે લેતા આવો તો ખરા દોયડું આગ બંધ દેવાનો કર હવે હાથ બાંધ દઈએ અલે ઓ મૂર્ખા મારો પગ ભાજ્યો ગરાપો નહીં ખાવાનો મારે તું મારું કોમ પૂરું ના કરી નાખું અલે દબાઈ લે અલે ના દબાઈ લે લાત મિલે નકર દબાઈ ને મેલ અલે મિલ લે મેલ મેલ અલે દેવાભાઈ મેલ ને એટલે બરોબર પેલા આપણે આપણે આગ બંધ દેવા દો અલે અલે મેલ લે મેલ લે અલે મેલ લે લાત મિલે નકર મેલ આગ બંધ દેવા દો પેલા બોલો તો મનાના લેતા બેનાનું ઓછું રખડ અલે મેલ અરે મેલ ઊંચો ના કરે એમ કહું વાપરતું નહીં એટલે ભૂંડ જેવા પગ ના ઊંચો કરે દુખાવાય હ અલે મારા અરે આગે પણ હમણાં મને અરે મેલ ને ના દબાય લે આ સીધું કર લે ના દબાય ને ખસ્યું હોય ચોઈ તું ફેદા હોય ચોઈ અલે ના દબાય લે અલે 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 ના દબાઈ લે અરે લાત મેરે એટલે કર એ આ બહુ દુખે ભાઈ હા એ બાબા ઓ અરે રે બાપા મરી ગયો અરે દેવા દેવા અલા અને આ કોણસી લાવેલો તમારે તમે આપો બે લ્યા. પડી જતા અલે આમાં બોલ્ટ નહીં ખોલવાના તું આથોડીને હોંસું લઈને આવ્યો પણ કાકા મને ફોન કરવા દો ને અલે શું પણ કોમ કરવા દે તું આથોડું નું અને શાંતિ બેહાડે કરે એમની મતે તમને આવડે કેમ ના આવડે એ એમની મતે નહીં કરતા ભાઈ અલે આ બાપા મરી ગયો દેવા ચો જતા
આ ગમો ને આમ આ ઢોળકો નાશ કરતા હતા વડ્યા હેવાય આ આખું દેવા ફરી ગયું શું વાત કરો તો જો આપા જો ધ્યાન ફરી ગયું આખું એટલે આખું નહીં ફરી ગયું, તારું મગજ આખું ફરી ગયું આપણે કે ને લે તું એ તો બોલવો પડશે એવા હર પેલે એવા રહેવા દે પણ ઓછું બહાર અલે રાખવાનું મોકલતો અલે પણ હવે રે ને હરતું કદે છે નહીં આવો ખેતી હવે બે ત્રણ અઠવાડિયે મારી પડશે મને. હે? તું એમને બેહાર દેવા અલે પણ આ થોડું આજે આ કોણ એમ? હા તમે દેવા હા. આ રગો ફરી ગયું થોડીક સીધી કર લો હા તું જાજે અલે રઘુ ફરી ગઈ કાકુ ફરી ગઈ એમ કે પેલું કાકા શાંતિ રાખો એટલે શું શાંતિ મટાડવાનું હો અરે તાર મટાડવાનું એમ કહો એટલે માર મટાડવાનું પણ તું વિચારવા એનું શું થાય? તા પણ બહાર ઓછું રખડતા કશું ના થાય ઊંઘો ગાડી ઊંઘો દેવા પકડી રાખ લે ઊંઘો શાંતિ દેવા ચાલજો હો ને અલે ઉપર જપ મારવા તો શું થયું ખસ્યું હોય ચો કાકા આ તો હજુ અને આખું એક પાઈ ગયું અને તું અંથી ચોડા રહું લા કાકા પર રગ તો ઉપર ચડી અરે ગયું રગ પણ ચો હું એમ કહું ખસ્યું હોય ને તું તો શું પૂછામ તો વાંચી અડાડો એમ કહું. કાકા તમે શાંતિ રાખો આવો મારો પગ નવરો કરી મિલનારો પછી વિચારવાનું બરાબર દેવા. બે મિનિટ ઉભા રહો દેવા તું ચાલજે હો ને બિહાર દો હો ને હવે રે હું અલ્યા કાકા આઈ ગઈ એક રગ આઈ ગઈ હો ને ઉભા રહેજો બે એક જ રહે ઉપર વબર કેટલી રગો ખસી બે 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 આ બે ખરી ને એ આખું આપા જતું ને રગાઈ એની ઉપર ચડી ગઈ એટલે તમને વધારે રીતે હવે આવી ગઈ કેટલી રગ બેસી કેટલી એક આઈ ગઈ એક રહી હવે પછી ત્રીજી ના કહેતો નખર લાટાટા મને નહીં મેલું કાકા શાંતિ રાખો ને કોમ કરવા દેવાનો આઈ ગઈ. હવે હે ને તું ચાલજે કાપર એવા હે ને રાજુ વધારે પાછું ચમ એવા ચાલજે હો ને હું શું કહું પણ હોભરો હા એક વટો આજ થઈ નાખો એટલે મને પાછળ ટેકો દઈને બેસતો ફાવ શું કરવા છું એટલે તમારે મને પણ પાછળ ટેકો દઈને પણ બેસતો નહીં દુખાવો રહે. એક જ રગ રહે એટલે કાકા એક જ આ રહે એક રગ રહી હાર્વેદ ભાઈ મારવા તો મારા હાથ થઈ નાખો એટલે મને પાછળ આમ ટેકો દઈને બેસતો ફાવે ને તો દુખાવો ના રહે બહુ. સારું કરો તો બહુ હાલ ના કરતા બરોબર ના, ના, નહીં પૈ પૈ બરોબર દે લો બસ જો હતા હાલવાજી કાકા થોડી શાંતિ રાખો ને એવું વધી ગયું બરોબર મટી જશે અહીં તો હો અહીંયા કયો બોલ્ટ ફસાયો કાકા બોલ નહીં ફસાયો તમે એ વારી અહીં તો હતા એ ઘૂંટનું તમારું હોય ને ખસી ગયું પેન હતું કરી લેણો દેવા ચાલજો હો ને ધમાલ તો નહીં કરે ને ના ના લ્યો બીજું કોઈ નહીં ઘરમાં કોઈ નહીં ચો જીવ બધું બધે રોકવા તો દો કર તું એ વારી દો તમે માનો વધુ નહીં ઓ બાપા ના મળી ગયો લે અરે હોય શાંતિ રાખો તમે એવલા જાનલા મેં કહી દીધું તને નકર દહડી બારનો છે હા કોઈ બાપુ બિહાર છે ને એમના વાત કે આ પડી જાવ પછી ખાટલા ના ખાટલા હાથ બાંધ દે ને હાથ બાંધ દે બધું આજ પડતી પાછા ના ના આટલું બધો ના આ તો કોઈ બિહાર જવાનું તમારે હા બે નકર દહડી બારનો છે કે હા તો નહીં ખસેલું હતો તો આ પાછું ઓળખી એ થઈ જાય પાછી ગુલીજીનું ઓ બતા ચાલજો હો ને હા આ છે સો કઈ વાગી થાય ઓ બાપા મરી ગયો લે આલે મરી ગયો લે બસ બે 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 બેસી 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 ચાલજો હો ને જાઓ તમે થોડુંક આવી દેવા થોડુંક બાકી હો ને હા 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 તમે તમારું કામ ચાલુ રાખો મને મરી ગયો બસ નકર આ ઓમ નોમ કરશે તો ખાટલામાં બેરે છે તમને કેટલા હારા ખબર હે? આઈ જવાય આઈ ગયું આઈ આઈ ગયું તો દેખાયું ને હા દેખાય બરોબર આઈ ગયું કાકા થોડો પગ વાર હતો મારા થોડો પગ અરે નહીં વારવો તું કાકા, અલે પગ આના પાછી ભૂંડ જશે, જેવા આઈ તું મારા પગ નહીં વારવો તું જા વાર આ આઈ ગયું ને હવે ના એક દોરડું લેતા હમ. બરાબર તું દોરડું એક કોટા લઈ આય દોડ્યું રહીશ બોલા માટે લેતો થાય હમ. દોરડું એક લેતા જા નકા હલા હલા કરશે ને તો ફરી ખસી જશે અલ્યા દોઈડું શું એ કઈ મારા ઘર આપો ખાવાનો
અરે અહીં તમારે ગરાપા ખાવા. રાખવાનો તમને ખબર પડે અમે જોઈ આ પગ હોય પગ જરા જેવું હા ચેલું લાવું છે 1.5 ફૂટ લાવો અલ્યા શું કરવું એટલું બધું લાવવું કાકા શાંતિ રાખો તમે દોડ મટાડવાનું- ફૂટ પગમાં દોડ્યું શું કરવું ચાર તમે મટાડવાનું હો એટલે મોટા વતન બોલાયો હો પણ તમે અહીં આરામ કરો તો તમને ખસી જશે એમ કહું હું સીધા રહો ફટીઓ ઠોકા ઠોક કરશે હમણાં ઉભા રહો. ફરી ઠોકવું પડશે મારે અહીં ઉપર વધવું પડશે ને હો લેતા હા મારા પગની પથારી ફેરવી નો છે કાકા હાલ લાગે છે ને હો સારું લાગે હો તો થોડો પગવારો દોડો ને પગ પકડજો સારું લાગ્યું હો ભાઈ હા કાકા આપણે એટલે હા કાકા આવું તો બહુ કોમ કર્યું અરે ડૂબો ડૂબવાનો ટાઈમ થઈ ગયો છે મને મળી ગયો લે આલે હા મને તો પગ બાંધ કરી નાખવાનો એમ કર્યું હવે પકડ્યો બેસજો કરો ને અરે કમ્પ્લેટ તો દેવાભાઈ સારું થયું આજે તો દવાખાનામાં જવા ને હા તો પગ કાપી આખું ઓપરેશન કરવું પડે ના તા એવું હે ને એ તો હું આવી અલ્યા ગયો. પણ ખસી ગયો તો હરી નતો જો એમાં ચોક પગ કાપવાનો આવતો તો આ બધું હે કાકા સ્વાદથી રાખો ને ખસી ગયો એમાં ચોક કાપવાનો આવે તાજું તાજું હોય એટલે થોડુંક તો હોજો એકદમ પાછું નહીં પડે પણ હા થોડુંક આ જો ટ્યુબ મેં આલી હે તો થોડી માલિશ કરતા રહેજો એનાથી બેસી જશે એવું પણ આ કાકાને હે ને પેલું દોડ્યું ચાલ્યું આવી લાવો અરે દોડ્યું છું મને બોધવાનું કાકા તમને નહીં બોધણા ને અંજુ બોલો. અલ્યા મારા બેટા હવે હું તો વૈદ્ય જ છે હો હારી વિદ્યા નહીં ચાલજો હા કાકો લાગે જપીને બેસતા નહીં હોય ને એવું લાગે અરે નોમ નહીં જપતા રહેવા દે જો હોય તો હરિયો કર હું ના ના કહું અને તો આટલી ઉંમરે ભાજીને પડ્યા શું કરવાનું આ એ તો હારજુ ભાઈ ની ગયું આ દોડ્યું હોય ને હા. એટલે લટકે છે તો આપણે બધું હતું ને હા બાજુ કેટલું ઊંચું રાખવું પડશે કઈ કઈ થોડું કરે અલ્યા બસ કાકા બસ એટલું રાખ ઉભા રહેજો ઉભા રહે. આ શેડો માં ઉપર નડી આવે એટલે પણ બોધીને કરવાનું શું લે આપણને આ ચાલશે હા બસ બસ ચાલશે ચાલશે ને દેવાભાઈ જો અઠવાડિયા સુધી હે ને હા. આ પગને સોરતા નહીં હા. આમ રવા દેજો નકા લોહી જો પાછું આવશે ને હા અને તો ખસી જશે એટલે હે ને આમ રાખજો અઠવાડિયા સુધી હવે કંઈક આરામ થઈ ગયો હો બરાબર કમ્પ્લીટ બેસી ગયું હો પણ જો આવા હલાઈ કરશે ને તો ખસી જશે અને ફરી ખસી જશે ને તો ફરી સીધું તમારે દવાખાના લઈ દો ફરી બેસે ને કારણે આખો ખાડો પડી ગયો અત્યારે એ હોવો એટલે હવે હે હું શું ને કહું પણ અત્યારે કશું મેલું ઓછંગ જો હા એ તારું છે ઓછંગ મેળ જાય પણ પગ એકલો નીચે અરે આ ઓશંગુ મૂર્ખા પણ માથે મેલવાનું હોય તું ક્યાં પગે ચો મેલાવો કાકા શાંતિ રાખો ને પકડજો અંદર બગાડે તો વાંધો નહીં અત્યારે મેલ દો ને માથે લાવો બીજું આ, બસ એમ રાખો અઠવાડિયું તમે હાથ પીને રાખજો બરાબર કોમ બોમ બીજું કૂપી દેજો પણ અમને સેવા કરજો નકર તમારે વધારે દવાખાને જવું પડશે મોટા દવાખાને સેવા તો શું કરો ચા પાણી હું રહેશે એમાં શું સેવા કરી દો ભાઈ જપીન જાઓ નોમ જપીન બેસતો હોય ને એવો બસ એટલું બરાબર પણ મેં લાવું બીજું તમારે ના કોઈ નહીં પીવું હવે હું જાઉં બરાબર ચીલા છે આપણે યા ભાઈ 1700 જેવા થયા તો 1500 હાલ દો ચાલશે એટલે 1000 ની ચાલે ને 2 પાલક પાણી પીજો હું આ બધું ચન્ની પથારી ફેરવી પગની તો ફેર ખસ્યો નતો એટલો તો તે લાયો કાકા તમે હલાઈ ના કરશો ફરી ખસી જશે અને 1700 હું શું કહું પૈસા તો મળ્યા પૈસા તો એ કહેતો તો દુકાને પકડી દઈશું એ તો હા હો દુકાને પકડી દઈશું અત્યારે અને ફરી આ દોડું છોડવા આવે ને ત્યાં આલીશું જો હા હું હમણાં પૈસા દૂધ લઈને આવું દેજે બરોબર તો હમણાં આવું પટ્ટે બરાબર એટલે હું તમને 1000 રૂપિયા આલું અને 500 રૂપિયા જેવું બાકી રહેશે તો જ્યારે તમે આ દોડું છોડવા આવશો હા ત્યારે 500 પણ રૂપિયા તમે હાથવજો હા કશો વાત નહીં હા જો નહીં હાથવો ને તો ફરી ખસી જશે બરાબર એટલે કાકા પણ અમે સાચવીશું પણ તમે હાથવજો તમારું ના ચોક્કસી જાય પાવું હવે તો બોલ બોલ કરશે તમે ખોટું લગાડતા નહીં બરોબર હા હા આવજો દેવાભાઈ હા શું કહ્યું હા અને હાથવજો હા ને કાકા હું હમણાં મજા આવું હે ને હા હા
તારી ફી નોશી મને એ કર કેટલી ધમાલ કરી તમે હવે દોયડું છોડો છે ને આવવાનું કહ્યું એને હા દોયડું છોડો પછી વાવણા ગોરો તાલવા રહ્યો ને એને એટલે તું આવી આવી હા બસ એ તું લાય પાપુ છે કે બેચ દેવું હવે ખાવું તમારે લઈ આવો ના મારે કશું ખાવું નહીં આ બાપા એટલે બેઠો તો લો ખા બેઠા હા આ અઠોડીનું ફોન છે બિહારનારો પહેલી વાર જોયો મેં હો બેસજો ખરું પછી એવું બેસજો અલ્યા પણ પલંબર હતો કૂંટ વૈદ્યો હતો હાડ વૈદ્યો હતો મને કશી સમજણ ના પડી ભૂંડ જેવો હતો આ કીધું ને તમારું તને ના હાર્યો કરી હોય તો બાર